ઓમ શાંતિ. આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે એક ચોર જીવનની અંદર હંમેશા સત્ય બોલવાનો એવો નિયમ લે છે. તો સત્ય બોલવાના નિયમથી એને શું ફાયદો થાય છે? એક સુંદર આધ્યાત્મિક કહાની છે કે એક દિવસ એક નગરની અંદર ચોર રોજ રાત પડે એટલે ચોરી કરવા માટે જાય અને ચોરી કરીને જ્યારે આવે તો જે કઈ ચીજ વસ્તુ પ્રાપ્ત થાય એમાં એનું ઘર ચાલે. રોજ ચોરી કરવાનો નિયમ એમ. હવે રોજના નિયમ પ્રમાણે રાત પડી એટલે ચોર તો નીકળો ચોરી કરવા માટે. તો ચોર જ્યારે રાત્રે રસ્તામાં જતો હતો ત્યારે એક સંત મળ્યા ચોરને અને સંતે પૂછ્યું ચોરને કે ભાઈ આખું ગામ સૂઈ ગયું છે, નગરમાં કોઈ જાગતું નથી, અંધારું છે, તો આવા અંધારામાં તું શું કરી રહ્યો છે? તો પેલો ચોર કે છે કે ગુરુજી, મારો ધંધો જ રાતના અંધારાનો છે, એટલે મારે રોજ રાત્રે બધા સૂઈ જાય પછી જ નોકરીએ આવવાનું. તો ગુરુજી કે એવો કયો ધંધો છે કે બધા સૂઈ જાય પછી તારે નોકરીએ આવવાનું? ચોર કે છે દેખો ગુરુજી, તમે સંત છો, સંતની સામે જૂઠું ન બોલાય, એટલે મારો ધંધો છે ને એ ચોરી કરવાનો છે. તો રાત્રે બધા સૂઈ જાય પછી ચોરી થાય ને, એટલે જ્યારે નગરના લોકો બધા સૂઈ જાય એટલે હું ચોરી કરવા નીકળું, જે કઈ મળે એ લઈને સવાર સુધીમાં ઘરે વયો જાઉં. તો સંતે ચોરને કીધું કે શું કામ તું ચોરીનો ધંધો કરે છે? ઘણા બધા ધંધા છે દુનિયામાં, બીજો કોઈ વ્યવસાય કરને, શું કામ તું ધંધો કરે છે ચોરીનો? ચોર કે છે ગુરુજી, આ તો અમારા બાપ દાદાનો ધંધો છે, મારા પિતાજી એ ચોરી કરતા હતા, એમના પિતાજી એ ચોરી કરતા હતા, અને હું વર્ષોથી ચોરી કરું છું. આ તો અમારો બાપ દાદાનો ધંધો છે. તો ગુરુજી કે છે દેખ બેટા, તું જીવનમાં કોઈ નિયમ લે સારો. આટલો સરસ માનવ અવતાર ભગવાને આપ્યો છે તો જીવનમાં કંઈક સારો નિયમ લે અને જીવનમાં થોડો આમ આગળ વધ. ચોર કે હું વળી કયો નિયમ લઉં ગુરુજી? ગુરુજી કે તને જે ગમે એ નિયમ લે, પણ કોઈ પણ એક નિયમ લે અને એ નિયમ ઉપર તારે અડગ રહેવાનું. જીવનમાં તને બહુ ફાયદો થશે. ચોર કે પણ મને એ કઈ નિયમ યાદ નહીં આવતો ગુરુજી, શું નિયમ લઉં એમ? પણ ગુરુજી, તમે મને ચોરી કરવાનું છોડવાની વાત ન કરતા. હું ચોરી કરવાનું તો નહીં છોડું, એ તો અમારો બાપ દાદાનો ધંધો છે, એ તો હું કરીશ જ. ગુરુજી કે છે નહીં નહીં નહીં, હું તને ચોરી કરવાની ના નહીં પાડું, પણ બીજોય કોઈ સારો નિયમ લેતું. તો ચોર કે છે ગુરુજી તમે જ મને બતાવો ને કયો નિયમ લઉં? તો ગુરુજી કે છે સત્ય બોલવાનો નિયમ લે. ગમે તેટલી મુશ્કેલી આવે, ગમે તેટલી તકલીફ પડે, પણ તારે કોઈ દી અસત્ય નહીં બોલવાનું. સત્ય બોલવાનો નિયમ રાખ. તને વચન આપું છું કે સત્ય બોલવાના નિયમ ઉપર તું અડગતાથી ચાલીશ તો આગળ જતા તને જીવનમાં ફાયદો થશે. પેલો ચોર કે છે ભલે. વાંકો વરીને ગુરુજીના ચરણોને પ્રણામ કરીને કે છે ગુરુજી, તમારા ચરણોને પ્રણામ કરીને પ્રતિજ્ઞા કરું છું કે પ્રાણ જશે તો જવા દઈશ,
પણ કોઈ દી અસત્ય નહીં બોલું, હંમેશા હું સત્ય બોલીશ. ગુરુજીને વચન આપ્યું, ગુરુજી એમના રસ્તે નીકળ્યા, ચોર એના રસ્તે નીકળો. આ વાતને ઘણા દિવસો વીતી ગયા. ત્યારબાદ એક દિવસ ચોર એના રોજના નિયમ અનુસાર નગરમાં ચોરી કરવા માટે આવ્યો હતો રાત્રે. અને એ દિવસે નગરના રાજાને પણ એવો વિચાર આવ્યો હતો કે નગરનું ભ્રમણ કરું, મારા નગરના લોકો સુખી તો છે ને, કોઈને કઈ તકલીફ તો નથી ને. તો રાજાએ વેશ બદલી અને નગરમાં આંટો મારતા હતા. ચોરે ગલીએ ગલીએ આંટો મારતો હતો, ક્યાંય મળે તો લઈ લઉં, ઘર ભેગો થઈ જવું. એટલી વારમાં એક ગલીમાં રાજા અને ચોર બંનેનો સામસામો મળ્યા એકબીજાને રસ્તામાં. એટલે રાજાએ જોયું કે આખું નગર સૂતું છે અને આ કોણ વ્યક્તિ છે વરી, તે આટલા અંધારામાં ફરી રહ્યો છે. એટલે રાજાએ પેલા ચોરને પૂછ્યું કે કોણ છે ભાઈ તું, રાત્રે કેમ આવી રીતે તું ફરી રહ્યો છે? હવે ચોરનો નિયમ હતો કે ખોટું નહીં બોલવાનું, ગમે તે થાય સત્ય જ બોલવાનું. એને નથી ખબર આ સામે છે એ રાજા છે. એટલે ચોરે કીધું કે ભાઈ તમે મને આ સવાલ ન કરો તો સારું, કે હું કોણ છું ને કેમ રાત્રે આ મેલ્લામાં બજારોમાં ફરું છું એવું. તો રાજાએ કીધું કે નહીં નહીં, બતાય બતાય, કોણ છે તું? કેમ આવી રીતે અડધી રાત્રે તું નગરની ગલીઓ ગલીઓમાં ફરી રહ્યો છે? તો ચોર કે છે કે જુઓ ભાઈ, હું ચોર હું અને ચોરી કરવા માટે રાતે આવ્યો છું. રાજાને નવાઈ લાગી. રાજાએ મનમાં વિચાર્યું કે જિંદગીમાં પહેલી વાર એવો વ્યક્તિ મળ્યો કે જે સામેથી એવું કહેતો હોય કે હું ચોર હું એવું. કારણ કે કોઈ ચોર એવું કે હું ચોર હું, ચોરી કરવા આવ્યો હું એવું. તો રાજાએ પેલા ચોરને કીધું કે તું ચોરી કરવા માટે આવ્યો છે, ચોર છે, તો તું તારો પરિચય છુપાવતો કેમ નહીં? તને બીક નહીં લાગતી કે કોઈ તને પકડી લેશે કે સજા મળશે? પેલો ચોર કે છે કે આમાં એવું છે મિત્ર કે થોડા સમય પહેલા મને એક ગુરુજી મળ્યા હતા. એમને મને કોઈ બી નિયમ લેવાનો કીધો. હવે મેં ગુરુજીને એવું કીધું કે જો ગુરુજી, મને ચોરી કરવાનો ધંધો નહીં છોડાવવાનો, બાકીનો તમે કોઈ નિયમ લેવા તૈયાર હો. તો એ સંતે મને સત્ય બોલવાનો નિયમ લેવડાયો કે જીવનમાં કઈ બી થાય તારે હંમેશા સત્ય બોલવાનું. એટલે તમે મને પૂછ્યું કે હું કોણ હું, એટલે મારે તમને સત્ય બતાવવું પડ્યું કે હું ચોર હું. પણ તમે કોણ છો? તમે કેમ આટલી રાત્રે મોડા નીકળ્યા છો? તો રાજાએ નહીં એવું થયું કે મને મારો પરિચય છુપાવવા દે. રાજા કે છે હું તમારા જેવો ચોર જ છું અને ચોરી કરવા માટે જ અહીંયા નગરમાં નીકળો છું. જોઉં છું કોઈ જગ્યાએ કઈ મળે ધન કે ચીજ વસ્તુ કિંમતી તો લઈને ઘર ભેગો થઈ જાઉં. તો પેલો ચોર કે છે કે અચ્છા તમે ચોર છો? રાજાજી કે છે હા હું ચોર છું. એક કામ કરીએ, આપણે બંને મળી અને ચોરી કરીએ. ચોરીમાં રાજાજી કે છે જે કઈ વસ્તુ આવે આપણે બંનેને ભાગ પાડી લેવાનો. પેલો ચોર કે છે ભલે એક કરતા બે ભલા, આપણે બંને મળીને ચોરી કરવા જઈએ, જે મળે એમાં આપણે ઈમાનદારીથી ભાગ પાડી દઈશું. તો રાજાએ કીધું ચોરને કે આપણે કોઈ નગરના લોકોના ત્યાં ચોરી નથી કરવી.
એટલા માટે કે એ લોકોના ત્યાં ન હોય બહુ ધન સંપત્તિ. એના કરતા આપણે રાજમહેલમાં ચોરી કરીએ તો પેલો ચોર કે મિત્ર તમે શું વાત કરો હો, રાજમહેલમાં તો કેટલા બધા ત્યાં ગોઠવેલા હોય માણસો, કેટલા બધા સૈનિકો હોય ત્યાં થોડું ચોરી કરવા માટે જવાય. તો રાજા કે છે હા હા, રાજમહેલના ભંડારામાં જે હશે ને ધન સંપત્તિ ખજાનામાં, એવી તો આપણને ક્યાંય નહીં મળે. એટલે એક કામ કરીએ, આપણે રાજમહેલના ખજાનામાં જ ચોરી કરવા જઈએ. પેલો ચોર રાજાને કહે છે કે પણ મિત્ર, રાજમહેલનો એ બહારથી મેં જોયો છે કે મહેલ કેવો લાગે છે, પણ મહેલના અંદરના રસ્તાને તો આપણે જાણતા નહીં. તો એવડા મોટા મહેલમાં કઈ દિશામાં જવાનું, ક્યાં ખજાનો પડ્યો છે, આપણને શું ખબર પડે? ત્યારે પેલો રાજા કે છે મિત્ર, મને ખબર છે રાજમહેલના બધા રસ્તાની. ચોર કે તમને કેવી રીતે ખબર હોય? તો રાજાજી કે છે કે થોડા વર્ષ પહેલા છે ને હું રાજમહેલમાં જ નોકરી કરતો હતો, એક સૈનિક તરીકે. પણ રાજાએ મારી જોડે થોડો અન્યાય કર્યો ને, એટલે મેં નોકરી છોડી દીધી છે. હું રાજમહેલના એકો એક રસ્તાને જાણું છું કે કયા રસ્તેથી આપણે ખજાના સુધી પહોંચી શકાય અને કયા રસ્તેથી આપણે બહાર નીકળી શકીશું. કોઈ આપણને જાણશે નહીં ને જોશે નહીં. કરીને પેલા ચોરને રાજાજીએ તો તૈયાર કરી દીધો રાજમહેલમાં ચોરી કરવા જવા. રાજાજી કે છે ચોરને કે છે દેખ મિત્ર, હું તને રસ્તો બતાવીશ અને તારે મહેલમાં એ રસ્તે રસ્તે ચોરી કરવા જવાનું. જે કઈ તારા હાથમાં ખજાનામાંથી આવે એ લઈને આવતું રહેવાનું. જે તમે લાવશો એમાં આપણે બે સરખો ભાગ કરીશું. ચોર કે ભલે. તો રાજાએ તો ચોરને રસ્તો બતાવ્યો મહેલમાં જવાનો, નકશો દોરી દીધો કયા કયા રસ્તેથી તમે મહેલના ખજાના સુધી પહોંચી શકો. તો તમે જાઓ અંદર અને હું ધ્યાન આપું, કોઈ સૈનિકો તો નથી આવતા ને, એટલે તમને પકડી ન લે. ચોર કે ભલે. રાજાજીએ જે પ્રમાણે રસ્તો બતાવ્યો તો એ રસ્તે રસ્તે ચોર તો ઉપડ્યો મહેલમાં. છુપાતા છુપાતા રાજાનો જે ખજાનો હતો ત્યાં પહોંચ્યો. હવે અંધારામાં કઈ બહુ બતાતું નતું, પણ નાની એક પેટી જેવું કંઈક પડ્યું હતું. એટલે ચોરે એ પેટી ખોલી તો અંદર 3 સોનામોરો ચમકતી હતી. એટલી બધી કિંમતી સોનામોરો હતી કે જેવી પેટી ખોલી એનો પ્રકાશ બહાર આવવા માંડ્યો સોનામોરોનો. ચોરે વિચાર્યું કે બહુ કિંમતી સોનામોરો છે, આટલી ખાલી સોનામોરો જ લઈ જવા દે. આ સોનામોરોમાં તો આખી જિંદગી નીકળી જશે, વાંધો નહીં આવે. ચોરે સોનામોરો લીધી અને છુપાતો 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 મહેલની બહાર આવી ગયો ચોર. જેવો મહેલની બહાર આવ્યો ત્યાં ગુપ્ત વેશમાં રાજા ઉભા હતા. રાજાએ ચોરને કીધું મિત્ર, પહોંચી ગયો ખજાના સુધી? તો કે છે હા. તો કે કઈ ધન લઈને આવ્યો કે પછી ખાલી હાથે આવ્યો? તો કે ના ના, લાયો ને, સોનામોરો લાયો. કરીને પેલા ચોરે મુઠ્ઠી ખોલી તો મુઠ્ઠીની અંદર 2 સોનામોરો હતી. એટલે રાજાએ કીધું કે મિત્ર, તું મહેલમાં ગયો તો ખજાના સુધી પહોંચ્યો તો ત્યાં તો કેટલું ધન હોય, કેમ વધારે લઈને ના આવ્યો, 2 જ સોનામોરો લઈને આવ્યો? તો ચોર કહે છે કે મિત્ર, એક તો અંધારામાં કઈ બતાતું નતું અને મને છે ને પકડી જવાની બીક લાગતી હતી કે પકડી જઈએ તો રાજા ફાંસી દઈ દેશે. તો અંધારામાં જતા જતા મને એક પેટી જેવું જોવા મળ્યું. મેં ખોલ્યું તો અંદર 3 સોનામોરો હતી. એટલે એમાંથી હું 2 લઈને આવ્યો.
રાજા કે 3 સોના મોરો હતી તો 3 લઈને આવાય ને, કેમ 2 સોના મોરો લઈને આવ્યો? તો ચોર કે છે પણ મિત્ર આમાં એવું છે કે આપણા બેની શરત શું હતી કે જે ધન આપણે લાવીએ ચોરી કરીને એમાં આપણે બેને અડધો અડધો ભાગ પાડવાનો હતો. હવે હું 3 સોના મોર લાવત તો 3 સોના મોરના આપણે બે કેવી રીતે ભાગ પાડત? એટલે 1 સોના મોર પેટીમાં જ પડી રાખી અને 2 સોના મોરો લઈને આવ્યો. આ 1 સોના મોર તમારી, 1 સોના મોર મારી. રાજા કે છે ભલે. બંને પોતપોતાના રસ્તે નોખા પડી ગયા. ચોર એના રસ્તે ગયો, રાજાજી એમના રસ્તે. બીજે દિવસે રાજ દરબાર ભરાણો અને જેવો રાજ દરબાર ભરાણો એટલે એક સૈનિક મંત્રીને કહે છે કે આપણા ખજાનાની અંદર ચોરી થઈ છે. મંત્રીએ જઈને ખજાનો જોયો અને મંત્રી દોડતા દોડતા રાજાજી જોડે આયા. રાજાજી જોડે આવીને સભામાં કહે છે કે રાજાજી, આપણા રાજમહેલના ખજાનામાં ચોરી થઈ છે. તો રાજાએ પૂછ્યું કે ચોરીમાં શું ગયું? તો મંત્રી કહે છે કે રાજાજી, આપણી જે પેલી નાની સંદૂક હતી ને એમાં અમૂલ્ય કિંમતી 3 સોના મોરો હતી, એ ચોર લઈ ગયો હે. જેવું રાજાએ સાંભળ્યું કે 3 સોના મોરો લઈ ગયો હે ચોર, રાજાજીને નવાઈ લાગી કે 3 સોના મોરો હતી પણ 2 સોના મોરો લીધી હતી, તો આ ત્રીજી સોના મોર ક્યાં ગઈ? રાજાજી કાંઈ જ બોલતા નથી. અને રાજાજી મંત્રીને કહે છે કે ભાઈ કોને નગરમાં ચોરી કરી, પકડો ચોરને અને હાજર કરો દરબારમાં. નગરની અંદર ઘરે ઘર ફીંદી વરો, જેની પાસેથી સોના મોર નીકળે એને લઈને દરબારમાં હાજર કરો. મંત્રી તો સૈનિકો લઈને ઉપડ્યા. ઘરે ઘરે બધે તપાસ કરવા લાગ્યા. કરતા કરતા પેલો જે ચોર હતો એ પકડાઈ ગયો. એના ત્યાંથી સોના મોર નીકળી. મંત્રીએ તો ચોરને સાંકળેથી બાંધી દીધો અને રાજ દરબારની અંદર રાજાજીની સામે લાઈન ઊભો કર્યો. અને મંત્રી કહે છે કે રાજાજી, રાજાજી, આપણી જે 3 અમૂલ્ય સોના મોરો હતી ને એ આ વ્યક્તિ જ લઈ ગયો છે. જો એના ઘરેથી સોના મોર મળી કરીને જ્યારે મંત્રીજીએ રાજાજીને સોના મોરો બતાવી તો મંત્રીના હાથમાં એક જ સોના મોર હતી. એટલે રાજાએ પૂછ્યું મંત્રીને કે છે આપણે તો ખજાનામાંથી 3 સોના મોરો ગઈ છે, તમારા હાથમાં તો એક જ સોના મોર છે, તો બીજી 2 સોના મોર ક્યાં ગઈ? તો પેલો મંત્રી કે છે રાજાજી, આ ચોર સાચું નથી બોલતો, બીજી 2 સોના મોરો એને ક્યાં સંતાડી છે બતાવતો જ નથી. તો રાજાએ પૂછ્યું ચોરને કે મહેલના ખજાનામાં તે ચોરી કરી હતી? પેલો ચોર ભર સભામાં કે છે હા રાજાજી, હું આવ્યો તો કાલ રાત્રે ચોરી કરવા. તે કે તું સોના મોરો ચોરીને લઈ ગયો તો કે હા રાજાજી, હું સોના મોરો ચોરીને લઈ ગયો તો. પણ રાજાજી 3 સોના મોરો હતી ને એમાંથી 2 સોના મોરો હું લઈ ગયો તો. તો રાજા કે છે કે તારા જોડે તો એક જ સોના મોર નીકળી, બીજી સોના મોરો ક્યાં ગઈ 2? પેલો ચોર કે છે રાજાજી, મારો એક મિત્ર હતો બીજો ચોર, જે મને કાલ જ મળ્યો હતો અને અમે બંનેએ થઈને ચોરી કરી હતી મહેલમાં. અને અમારી શરત હતી કે જે કઈ ચોરીમાં ધન સંપત્તિ મળે એનો અડધો અડધો ભાગ પાડવાનો.
તો રાજાજી 3 સોનામોરો સંદૂકમાં હતી, પણ 3 સોનામોરો જો હું લઉં તો પછી 3 સોનામોરોના અમે 2 ભાગ કેવી રીતે પાડીએ? એટલે રાજાજી મેં 2 જ સોનામોરો લીધી, એક મેં રાખી અને એક મારો જે મિત્ર મને મળ્યો તો ચોર એને આપી. મંત્રી કે છે નહીં નહીં રાજાજી, જૂઠું બોલે છે, 3 સોનામોરો એ જ લઈ ગયો છે. ચોર કે છે નહીં રાજાજી, એક દિવસ એકવાર મને એક સંત મળ્યા હતા, એ સંતે મને નિયમ લેવાનું કીધું, તો મેં સંતને ચોખ્ખું કીધું હતું કે હું ચોરી કરવાનું નહીં છોડું, તમે કોઈ એ બીજો નિયમ લેવા તૈયાર છો. ત્યારે સંતે મને સત્ય બોલવાનો નિયમ લેવડાયો હતો, અને એ સમયે એ સંતના ચરણોને પ્રણામ કરીને મેં પ્રતિજ્ઞા કરી હતી કે મારો પ્રાણ જાય તો જવા દઈશ, પણ હું અસત્ય નહીં બોલું. અને રાજાજી હું ભગવાનની સોગંદ ખાઈને કહું છું કે મેં 2 જ સોનામોરો લીધી હતી, ત્રીજી સોનામોર સંદૂકમાં પડી જ હતી, અને એક સોનામોર મેં રાખી અને એક મેં મારા ચોર મિત્રને આપી. મંત્રી કે છે કે રાજાજી તમે આ ચોરની વાતોમાં ના આવો અને એને ફાંસીનો દંડ જ આપો. એક વાર આપણે નગરના ચોકમાં એને ફાંસી આપીશું ને તો નગરના કોઈ વ્યક્તિ મહેલના ખજાનામાં ચોરી કરવાની હિંમત નહીં કરે. પેલો ચોર હાથ જોડીને કે છે રાજાજી હું ખોટું નથી બોલતો, સાચું બોલું છું, ત્રીજી સોનામોર ક્યાં ગઈ મને નથી ખબર, મેં તો 2 જ સોનામોર લીધી હતી. મંત્રી કે છે નહીં નહીં રાજાજી એ ખોટું બોલે છે. સિંહાસન પર બેઠેલા રાજા કે છે મને ખબર છે એ સાચું બોલે છે, કારણ કે એને જે કાલ રાત્રે બીજો એનો મિત્ર ચોર મળ્યો હતો એ બીજો કોઈ નતો, હું જ હતો. અને જેવું રાજાએ કીધું કે હું જ વેશ બદલીને ચોર બનીને એની પાસે ગયો તો, નગરના બધા રાજ દરબારમાં જેટલી પણ પબ્લિક બેઠી હતી બધી સ્તબ્ધ થઈ ગઈ. એ કે છે રાજાજી ગુપ્ત વેશમાં રાત્રે ફરે છે નગરમાં, આપણને તો આજે જ ખબર પડી. તો ભર સભામાં રાજાજી પોતાની પાસેથી એક સોનામોર કાઢે છે અને મંત્રીને બતાવે છે અને કહે છે કે સાચી વાત છે એ ચોરની, એ મને જ્યારે રાત્રે મળ્યો ત્યારે એને જ્યારે કીધું કે હું ચોર છું તો મને નવાઈ લાગી, અને મેં એને એવું કીધું કે તે તારો પરિચય છુપાવવાની કેમ કોશિશ ન કરી, ત્યારે એને મને એવું કીધું હતું કે સત્ય બોલવાનો મારો નિયમ છે. ત્યારે મેં એને એવું કીધું કે હું ચોર છું, અને અમે બંનેએ મળી અને રાજ્યના ખજાનામાં ચોરી કરી. હું બહાર ધ્યાન આપતો હતો મહેલની કે કોઈ સૈનિકો એને પકડી ન લે, અને એ જ ગયા તા ખજાનામાં, અને 3 સોનામોરો હતી એમાંથી 2 જ સોનામોરો લઈને આવ્યા હતા, એક મને આપીને એક એમને પોતે પોતાની પાસે રાખી હતી. તો મંત્રી કે છે કે પણ રાજાજી સોનામોરો તો આપણી 3 હતી, તો પછી ત્રીજી સોનામોર ક્યાં ગઈ? રાજાજી કે છે તમારી પાસે, કારણ કે તમારા સિવાય કોઈ જોડે ખજાનાની ચાવી નથી. મહેલનો જે ખજાનો છે ને રાજ દરબારનો, એની ચાવી તમારી પાસે છે, અને મને વિશ્વાસ છે કે આ ચોર ખોટું નથી બોલતો. એ 2 જ સોનામોર લઈને આવ્યો તો, ત્રીજી સોનામોર ત્યાં મૂકીને આવ્યો તો, પણ તમે જેવી ચોરી થઈ છે એ જાણ્યું એટલે તમે જઈને ત્રીજી એ સોનામોર લઈ લીધી, અને તમે એવું બહાર પાડ્યું કે 3 સોનામોર ચોરી થઈ છે. રાત્રે 2 જ સોનામોરો અમે લીધી હતી, એક મારી પાસે છે ને એક આ ચોરની પાસે છે. પ્રધાનને કે છે પ્રધાન મંત્રીની તપાસ કરો, અને સોનામોર ત્રીજી એની પાસે જ છે. જ્યારે એના ઘરની અંદર તપાસ કરવામાં આવી તો ત્રીજી સોનામોર મંત્રી આગળથી નીકળી. રાજાએ રાજ દરબારની અંદર એલાન કર્યું કે મંત્રીએ ચોરી કરી છે રાજમહેલની અંદર,
એટલે એમને આજીવન કાલ કોટડીની અંદર પૂરી દેવામાં આવે. અને જે પેલો ચોર છે એને રાજાજી રાજ દરબારમાં કહે છે કે મિત્ર, મારી એવી ઈચ્છા છે કે રાજ દરબારની અંદર જે આ મંત્રી પદ છે એ હવે તમે સંભાળો. પેલો ચોર કે છે, રાજાજી શું વાત કરો છો તમે? મને તો ખબર જ નથી કે તમે રાજા છો એવી. હું તો તમને મારા જેવો ચોર જ સમજતો હતો. મેં તમારા મહેલમાં ચોરી કરી અને તોય તમે મને સજા આપવાના બદલે મંત્રી પદ આપી રહ્યા છો. રાજાજી કે છે, હા, તમારો જે સત્ય બોલવા માટેનો નિયમ છે ને, એ નિયમથી હું ખુશ થયો છું. અને મારે તમારા જેવા સત્યવાદી વ્યક્તિઓ જોતા છે મારા મહેલમાં, રાજ દરબારમાં, રાજકાર્યોમાં. તો તમે આ મંત્રી પદને સ્વીકાર કરો. તો જે મંત્રી હતા એને રાજાજીએ કાલ કોટડીમાં નાખી દીધા, અને જે પેલો ચોર હતો એને માન સન્માન સહિત રાજ દરબારની અંદર મંત્રી પદ આપવામાં આવ્યું. આ જે કહાની છે એ કહાનીનો સાર શું છે કે ચોરી કરતો તો એક સામાન્ય માણસ હતો, પણ ગુરુજીના કહેવાથી એને નિયમ લીધો હંમેશા સત્ય બોલવાનો. અને એ સત્ય બોલવાનો જે નિયમ છે એ એને જીવનની અંદર એનું એટલું મોટું ફળ મળે છે કે એને રાજ દરબારની અંદર એક મંત્રી પદ પ્રાપ્ત થયું, રહેવા માટે સુંદર મકાન મળ્યું, ધન સંપત્તિ મળી અને સુખી બની ગયો. તો અહીંયા ભગવાન આપણને સમજાઈ રહ્યા છે કે આત્માને પવિત્ર બનાવી છે તો જીવનમાં કંઈક સારો નિયમ લો. ઘણી વાર નિયમો તો ઘણા બધા લોકો લેતા હોય છે, પણ મહિનો 2 મહિના થાય ને થોડી તકલીફ પડે એટલે નિયમ છોડી દે. કોઈ પણ નિયમ જ્યારે જીવનની અંદર લાંબો સમય આપણે નિયમ ઉપર અડગ રહીએ છીએ તો એ આપણો સંસ્કાર બની જાય છે. કોઈ પણ સારો તમે જ્યારે નિયમ લો છો અને એ નિયમ ઉપર તમે જ્યારે લાંબો સમય ગમે તેટલી તકલીફો પડે તોય તમે જ્યારે અડગ રહો ત્યારે એ તમારો સંસ્કાર બની જાય છે, અને એના કારણે જીવનમાં કંઈક ને કંઈક સારી પ્રાપ્તિ થાય છે. તો આ વાર્તાના ફળ સ્વરૂપે તમને જીવનમાં જે સારો લાગે એ નિયમ લો. જેમ ચોરે નિયમ લીધો તો સત્ય બોલવાનો, એમ કોઈ બી નિયમ લો, સત્ય બોલવાનો નિયમ લો. કલયુગમાં એ બહુ અઘરો લાગતો હોય તો બીજો કોઈ નિયમ લો. કોઈ વ્યસન છોડવાનો નિયમ લો, કોઈ સારી આદત અપનાવવાનો નિયમ લો, કોઈ સારો સંસ્કાર અપનાવવાનો નિયમ લો. પણ કંઈક નિયમ જીવનમાં લેશું અને આત્માનું પરિવર્તન કરીશું તો આપણે જીવનમાં આગળ વધીશું. તો આ રાજા અને ચોરની વાર્તા તમને ભાઈ બહેનોને કેવી લાગી એ અવશ્ય કોમેન્ટમાં જણાવજો. એક સત્ય બોલવાનો નિયમ એને જીવનમાં કેટલું બધું ઉચ્ચ પદની પ્રાપ્તિ કરાઈ. તો વાર્તા જો સારી લાગે તો સાથી મિત્રોને શેર કરશો. ઓમ શાંતિ. ધન્યવાદ.